સંદરવામાં વસવેલીમાં ઢાકડીમાં બાપ એમ ધર્મ જોવા ન મળે. ધર્મ તો આપણો હારા તણમણનો દેહ છે અને એમાં હૃદયની બાજુમાં જો તલવાર દેવીના નામની જગ્યા રાખી હોય ભલા માણસ અને 24 કલાકની માલીમાં જો એક પલ દેવી હાથું કાઢી હોય, એક પલ જો હાસી રીતે દેવીનું નામ લેવાનું હોય ને, દેવી ન્યા વાહો કરે. ભગવાન બાપા ધર્મ તો રુધિયાની માલિકા મળે. અત્યારે કહું છું ને, અત્યારે હવ માથે દયા છે માતાજીની ભાઈ. અગર આગળ તો જે ગરીબાઈ હતી, જે દુઃખ હતું, અને આજકાલ હંધાઈને થોડી થોડી માયા મળી ગઈ છે ને, ધર્મથી શેઠ પડી ગયું છે. કદાચ 5 ભાઈઓ આવે તો ભલે, ન આવે તો ભલે. ખરેખર મિત્રો માયા ધનથી દેવી ન મળે. કદાચ આજના ભૂતા હોય ને ન થાય, ન આવે. વાત કરે કે ભાઈ હંધી માતાજીની દયા છે, ઘરનો દાયરો છે. વાત કરે માતાજીની દયા છે. કદાચ 5 રૂપિયાનો ખબર હોય એનો પુત્ર વાપરવો હોય તો વાપરી હતી એમ છે. પણ નથી થતું ભાઈ. પણ એના હામો સૂર હોય ને, કોકની કેને દયા આવે. ઓલા બેટની માલીમાં જેમ બસલા કલાવર કરતા હોય ને, વધે એની માલીમાં જેમ કુંજડીને બસલા સાંભળે ને, એમ કોક દી દીવીને દયા આવશી.
તો જેને કાળજે ઘા વાગ્યા હોય, જેને વિશીના ડંખ લાગ્યા હોય, દુઃખની એને ખબર હોય. પહોળા જ્યારે ભૂખે તાયું નાખતા હોય, જગતની માલિકા કોઈ આપણું દુઃખ સાંભળે એવું હોય નહીં. ભાઈ દુઃખ નો સાંભળે, ફગુ દુઃખ નો સાંભળે, મારી નાયક દુઃખ નો સાંભળે, તો એ બાપની દીદી માથે ઓરકો થાય. અમને રોતા ને કોણ સાલા રાખ્યા મારા બાપ અમીર રામજી. અંતરના ઊંડાણની કોક વેદુ હોય એને કહેવાય. બાકી શીતની વાતો જોરે ચિતરાય શંકરા. આ જગ્યા માથે રાજકોટની બજારની માલિકા યજ્ઞિયા પ્રભુ બાબાનો પહોળા સમય ભૂલી ન જવાય હો ભાઈ. શેરીએ શેરી રોતા હતા, એટલું નહીં અહીંયા દીકરી જગ્યા માથે આવીને આહુડ પડતા હતા. મારો માળો વિખાઈ જાય, મારા પાંચ વિનાના પહોળા જગતની માલિકા રોડાઈ ગઈ છે. અમારો વગર દાણાનો વકીલ કોણ બને? ત્યારે મારા બાપ અમીર રામજીની દેવી, મારા બાપ ગોરાની દેવી, મારા રાવતા શું હોશિયાર આહુડા પડે. મારું સૌનો જોઈ આલી દીકરો હું અમીર રામજીની દેવી નથી ગઈ. અને બેટા બરવાડાની જગ્યા માથે મારા રાવતા અમર વ્યવહાર પણ હાથમાં દીધો છે.
અરે મારા દીકરા કદાચ મારી વસ્તીને જો રૂવાણા હાથું જોવા દો અને કદાચ જો આગની સીધે અને જો પોસો નો વાટી લઉં ને તેથી તો બાપ મને દાદા ગોરમલની દેવીને મને અમીર રામજીની દેવીને કોઈ લાગી જાય આ તો એવું નથી કે મોટા હોય એને સમજણ હોય પણ અમુક પહોળાવે જે દુઃખ જોયા છે ને કારણ કે અમારા જે અર્જણ બાપાના દીકરી અમારા અશોકભાઈના બેન એટલે મારા પણ બેન છે અને જે એના માથે દુઃખ વેડા છે ને ભાઈ ક્યારેક ક્યારેક એવો સમય આવે છે ને આ ભાણેજના છે ને મને ઘણી વખત ફોન કરે પોતાના મામાને ફોન કરે તો ફોન ની માલી પર રોવા મળે મિત્રો આ બધી દુઃખની વાતો મેરી બાપ કાઈ બોલું નથી બાબા કારણ કે મિત્રો આ તો શબ્દ આર है शब्द पार है शब्द की ढंढेरिया को वो शब्द लागी जाए खरेखर मित्रों मारी नाय मारा राजनी मालीमा बाप और हरियो बार-बार वरली गई લીમડાઓને પણ ઉછેરજો અને તમે પણ જે ખાવું હોય પીવું હોય તમને શું 12 વર્ષનો શેલોજી આવશે ત્યારે મારે તમારું બળ જોવું છે આપણે કહીએ કોઈ લાગી આવી લાગ માને આગળ તો માંડ્યા હતા ભાઈ समय में ज्यादा बार नो लागे दिन गणता मास गया वर है आतरिया એટલે ભાઈ આ વૈસે છોકરા નો બે આલી કો સાઈડ માં ઉતર ભાઈ ભુવા આલી બાજુ दिन गणता मास गया वर है आतरिया सूरत भूली साईं बाबा के नाम विहरिया
મિત્રો બધાને ખબર હોય કે 12 વર્ષના જે ઝાડવા હોય અને એ પાછું સાઈડ રાખેલું એને જોઈ એવું પાણી ખાતર રાજાની પણ સાથ હતી માણસોને કીધું તું ત્યાંની એવી શાક ન કરો કે 12 વર્ષે તો આમ બથમાં નો આવે એવા થઈ જવા બાબા 12 વર્ષ લગી નગરમાં રાજમાં સર્ચા થઈ છે માણા રામ સુજીને બેઠા હતા કે આ સમય કેતી આવે રાજની માલી પાસે હુકમ સુની ગયો કે જાઓ 12 વર્ષ થઈ ગયા હવે ઓલા આંબામલ જેતામલને લઈ આવો અને આ લીબડી છે ઉપાડવાની છે એની પાસે કેવું બળ છે એની ભુજામાં કેવું બળ છે મારે જોવું છે આંબો બળ છે તો અકડા ઢગ ડાયરો માણસોની મેદનીનો કોઈ માપ નહીં આંબા બળને જેતા મળે બે આવી એને ઉભા રહ્યા બે ભાઈ હામો હામો વિચાર કરે કે દીતવા 12 વર્ષના ઝાડવા કોઈ માણાની તેવડથી ઉપડે નહીં પણ આપણા કડની માલી બાબરી વડી યાદ લાગરી બા આપણા કડની માલી બાબરી વડી યાદ અમારી ધરતીના મોઢાની દેવી મારી ભક્તડી બેઠી છે જો ઈ દેવી આવે તો આ લાગ રહ્યો ને પૂરો થાય આ લીમડા રે ને તો ઉપડે અહીંયા જો આ પાવરિયાની જરૂર પડી જેમ માલણિયાની માલિકા મારા બાપ દૂધવલની જરૂર પડી હતી એને પારકરી મધરી રાતે હળવદ તેડવા ગઈ હતી સમય સાંભળ્યો દેવીને આપણે જેમ દેવીની જરૂર છે ને દેવીની કોકની મેઠાની જરૂર પડે કોકેનો થઈને બેઠો હોય ગોતતી હોય આપણે એને ગોતવું ધર્મને ન મળે ધર્મને આપણે ગોતવા દાડી તો ન મળે પણ એને આપણને ગોતવો હોય તો એક સેકન્ડ થાય ઘરની માલિકા રેતી હોય રેતીમાં એક ખાંડનો દાણો પડી ગયો હોય આપણને ન ચડે પણ કીડી હોય ગોતી એટલે કીધું ધર્મ પાયે જીના બનો મરીના હું પગમાં નથી તું હારું મારી ના હવ હવના મનમાં હવા શેર કોઈ નવટાક નમે નહીં
હું કરતું હાલી નીકળી કે જગત આખું જાજવા પદમાં મજા નથી ધર્મ પાયે તો શરણાગતિ જોઈ અર્જુને જ્યારે યુદ્ધ કરવાની ના પાડી ગીતામાં આવે છે કૃષ્ણ ભગવાન હતા કે બાબા આ તો હું મારું કુટુંબ છે મારા કાકા મોટા બાપા ના મારા ભાઈ હવે આને મારી અને મારે રાજ શું કરવું છે પછી વાત હિંજા જેવી હોય એવું નથી માતાજીનો એટલે આ એક દાખલો છે કે બાબા આ હંધાય મારા જ છે મારા આમ યુદ્ધ કરીને આ હંધાયને મારી અને પછી મારા રાજ લઈને શું કરવું છે બાબા મારે યુદ્ધ નથી કરવું અર્જુને કુરુક્ષેત્રના મેદાનની મારી પાસે ગાંડિયું હેઠે મૂકી દીધું તું ભાઈ હથિયારે હેઠા મૂકી દીધા એમ દેવી પાયા હથિયાર હેઠે લવા પડે દેવી ભાઈ જીવન જીવી છે ને આમાં વાર્તામાં હંધું સમજવા જેવું હોય બાકી તો વાર્તા હંધાય હાંભળી હોય અને હંધાય ખબર જ હોય કે અમારા કુળની માલીમાં આવા રાવ થયા છે પણ કોક એવો શબ્દ આવે ને સમજવાની મજા આવે જગત છે ને આપણે જીવી છીએ હાસું કરવું પડે ખોટું કરવું પડે જીવન જીવવા માટે હંધું કરવું પડે છે ભાઈ હાસુ ખોટું થાતું હોય ધંધામાં નથી અમે કરી છે હું કઈ બારો નથી કઈ શીખવાનું દઉં પણ આ ધર્મની પેટલી સડો ને આ ધર્મની પેટલી આ પગથિયું રહ્યું ને પગથિયે હથિયાર મેલા ને પણીના પાપ મેલી ને ઉપર ચડી જાવ ને અહીંયા મારું અને તારું મેલી દિયો ને પાર પડી જાય હો ભાઈ પણ મિત્રો ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે એટલે કઈ છે પેઢી લગી ઠેઠ પાપ પોકારે નહીં ભલા માળી માણાને ખોઈ દીએ ખરા વાલા હોય વઢે વારંવાર ઓલા નગણા આઈને નેડો નો હોય ઓલા વેરીને કોઈ વરામણ નો આવે ભલા માણસ બાપ કોક મારી હથકડીને ટકોરો મારે જો મારી ઘરની દેવી આવે ને તો આ લીંબડી ઉપડે ભાઈ એને ટકોરો મારે કોણ રાજની મારી વાત કીધું કે બાપુ આ લીંબડીઓ તો અમારે ઉપાડવાની છે ને જો નો ઉપાડી તો રાજાએ કીધું કે એને બેયને મૃત્યુદંડ દેવાનો છે નો ઉડે તો અમને મારી નાખજો પણ અમારી એક ઈચ્છા છે
તમારી નમાઈની માલિકા કોઈ કારીગર વાઘરીનો દીકરો હોય અને જો કોઈને ડાકલું આવડતું હોય તો એને બોલાવો કારીગર વાઘરી હોય ડાકલું વગાડતો તો કોઈને બોલાય નહીં બાપા આ તો રાજા ધણીનો ધણી બોલો છે કોઈ હાજર તો બાપુ એકને બોલાવો એકની હાજર જા આપણી નવાઈની માલિકા કોઈ કારીગર વાઘરી ડાકલું વગાડતો એને બોલાય દેલવાડની જગ્યામાંથી પાદરની માલિકા સાજન સાબરું મારો બાપ ગોરગોલ એસી માથે એના તો 8-8 વર્ષ આવી ગયા પણ મેં જે વાત સાંભળી છે ગોરગોલ દાદાના 100 દીકરા એમાંથી આપણે જે આ શબ્દનો રાગ આવે ને કઈક મારી દેદા ડોહાની ડાકરીના ટપોરાની દેવી આવી એને પૂછ્યું કે બાપા તમારે સાસરાની માલિકા કોઈ દીકરા કોઈ ડાકલો વગાડે છે કે હા મારો એક આ દીકરો છે ડાક વગાડે છે બાપા એનું થોડું કામ પડ્યું છે મોકલો મારા બાપ ગોરબલને પગે લાગી હાથની માલિકા ડાકલી લઈ દીધો ડોહા દી નીકળો મિત્રો હીરા હોય એરણી ચડે માથે ઘણના ઘા પડે ફાટે ને બાપ એ તો ફટકિયા કહેવાય બાકી ખરાની તો ખરે ખબરું પડે શોકમાં ધૂણું રમવું હતું હેલું છે કેવો સમય આવી જાય ને ભાઈ માર્ગ દઈ દેવો પડે છે હવે મિત્રો એ વિચાર કરજો 12 વર્ષથી જે સમયની રાહ જોતા છે એ કોઈ માણસનો પાર છે આટલા અઠટ માણસની મેદની નો હમાય ડોહલીઓ હાથની માલિકા ડાકલી લઈ ના મામા પણ જેતા પણ ઉભા છે કે બાબા મારી હકતડીના બેટ ટપોરા માર અને જો મારા ભાગલે હઈસી તો આ રાજાએ જે લાગ માંગ્યો છે ને પૂરું પાડ છે અને મારો બાપ દેદો ડોહો હાથની માલિકા ડાકલી લઈ હરિનાથ અહીંયા બેહો વસંતભાઈ અહીંયા બેહી જાઓ ખરેખર મિત્રો આ જે આહુડા આવે છે ને મારી પાવાની દેવી આમ જો અમે કાવાવાળા ઘણી વખત કઈક મારી વસ્તી તો લીમડાના પાંદડા જેવી કડવી કહેલી હોય પણ તારે તો બરવાડાની જગ્યા માથે આમ જો આ જગ્યા માથે મારા બાપ અમિત રામજી ધર્મ છે મારી પુત્ર હોય એટલા પિલ્લા થાય પણ મારા બાપ ગોરબલની દેવી મારી ગઢ પાવાની દેવી પેઢલી માયા
બીજું તો તને કાઈ કહેતો નથી એક નાઈટના દીકરા તરીકે એટલું કહું કે મળે આમ જો આ નવા વાહન અને વસરામરીઓ રહ્યું ને મને ખબર છે કે એને આ ગતિમાં કાઈ ખબર નથી પડતી અંબડે તારે જમવાની વેળા ભૂતા આબરી દેવી નવા વાણે આજ કદાચ આ વસ્તીનો મુઠ્ઠી કણુકો દેવી તો તું એક જ છો મળે તારો આધાર છે બોલી જાવ લાકડી છે ધીરે ધીરે સમય જાતો જાય છે હમણાં આ વસ્તીનો કણકો ખાવાનો તારો સમય થાય છે તારા બાપ ગુરગુલની દેવી સો ઘડિયું સોલો લેવાનો વડાડની મળી સોકડીયું ઝોલો લેવાનો ઓછળો લઈને ઊભો રહેવાનો તારો વડાડ નથી કે મારી વસ્તી ભાવથી વસરમિયા જઈગા માથે ભાવથી કદાચ મુઠ્ઠી ઘણું તો દે અને જો અમરિયા સોગા નો મેલાવું અને મારા સંદર્ભે જે લેખ નો લખી દઉં અને અમારી વસ્તીની જો ભવે ભવની ભૂખ નો ભાગી દઉં ને તેથી મને હમીર નામની દેવીને કોઈ નકી જાય ભાઈ કોઈ પાસે હૈસી કોઈ પાસે નહીં હોય ભલે પોતાના પડી જાણે ભલે આ કણુકો ખાવા બેઠી છો કોઈ પાસે હૈસી કોઈ પાસે નહીં હોય વાલી વસ્તુ બેસી દેવી તને ખબર છે
હોય નો હોય દેવી હાટું થઈ પોતાના પહુડા હોય ને નો ખવડાવે કારણ મારી ગરીબની દેવી જમે છે પણ માં મારા બાપ હમીર રામજીની દેવી માણાના ઘરે માણા મહેમાન થઈને આવ્યો હોય ને માણાના ઘરે તમારા મારા ઘરે કોઈ મહેમાન થઈને આવ્યો હોય અને ઈ કદાચ ખાવા બેઠો હોય અને ઘરનાના આંખની માલી પર આહુડું જોવે ને તો મહેમાન ખાતો નથી ભલા માણસ એને કોળીઓ ઉતર્યાની મારી દેવી અરે આવશે સીલી ગરીબી હામુ જોઈજી મારા બાપ ગુરબલની દેવી મારી આ વસ્તીની ગરીબી હામુ જોઈજી ઓ જે આ 100 મહિનાના પહુડા રોતા હતા અને આ ગરીબી પેટે પાટા બાંધી એના જગ્યા માથે ખાવા તો ઉતરીશો કાઈ વાંધો નહીં ભાવથી સમજી પણ વસતી લે રોતી રાખી લે ખાતીલી અરે એને દાંત કટાળજી મારા બાપા અમીર રામજી